પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તારીખ 19મી મે 2020ના રોજ BAPSના આશ્રિત તમામ સંતો ભક્તોને સંબોધીને પ્રાપ્તિને માણવા માટે એક પત્ર લખ્યો છે, જેમાં 6 વિચાર મોતીઓ છે. તે પૈકીના ત્રીજા વિચાર મોતીનો આજે આસ્વાદ માણીશું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લખે છે, મહારાજ અને સ્વામી સત્પુરુષ રૂપે સદા પ્રગટ છે. શાસ્ત્રીજી મહારાજનું વચન છે કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા જ નથી. અહીં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રગટની વાત કરે છે. પ્રગટ ભગવાન એટલે કોણ? શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારે તેઓ પોતે પ્રગટ ભગવાન હતા. તેઓ ગઢડા મધ્ય 13ના વચનામૃતમાં કહે છે કે જે તેજને વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. જેવી રીતે ભગવાન મૂર્તિમાં રહ્યા છે તેવી રીતે પરમ એકાંતિક ગુણાતીત સંતમાં પણ ભગવાન સમ્યકપણે રહ્યા છે. વચનામૃત ગઢડા પ્રથમ 27માં શ્રીજી મહારાજ કહે છે, જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. એ સમર્થ તો કેવો જે એના નેત્રમાં ભગવાન જોનારા છે અને તેના પગમાં ચાલનારા ભગવાન છે. એમ એ સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. વળી સારંગપુરના 10મા વચનામૃતમાં મહારાજ કહે છે, એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. તથા વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના 26માં કહે છે, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય? તો ઇન્દ્રિયો અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને દબાય નહીં, ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ માને, ને પુરુષોત્તમની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની સેવા કરવા યોગ્ય છે. વળી પુરુષોત્તમ પ્રકાશમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજના શબ્દોને નોંધતા હોય તેમ લખે છે, સંત હુને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. શ્રીજી મહારાજનો આ રદગત અભિપ્રાય અનુભવેલા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમના એક કાવ્યમાં લખે છે, ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. મીરાબાઈએ પણ ગાયું, હારે હરિ વસે હરિના જન્મા, હારે તમે શું કરશો જય વનમાં. તો આપણા ગુજરાતના જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતા ગાય છે, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવું રે. અને સંત કબીરજી પણ ગાય છે, સાહબ કા ઘર સંતન માહી, સંત સાહબ કછું અંતર નાહી. જૂનાગઢમાં જાગા ભક્ત ધ્યાનમાં બેઠા હતા ને વિચાર આવ્યો, આપણો જન્મ પાછળથી થયો તેથી શ્રીજી મહારાજના દર્શન થયા નહીં. અંતરે ઉદાસીનતા આવી ગઈ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે તમને ફક્ત શ્રીજી મહારાજનો આકાર દેખાતો નથી, પણ એક રોમનોય ફેર નથી, તે વાત જાણજો. મહારાજ ગુણાતીત સત્પુરુષના અંગો અંગમાં રહ્યા છે. એકવાર અમદાવાદની સભામાં શાસ્ત્રીજી મહારાજે મનુષ્ય દેહની દુર્લભતા અને સત્પુરુષના મહિમાની અદ્ભુત વાતો કરી. ત્યારે સભા વચ્ચે જ પાસે આવીને ભગતજી મહારાજે રંગ છે સ્વામી એમ કહીને પોતાના 2 હાથ શાસ્ત્રીજી મહારાજને માથે મૂક્યા અને બહુ જ રાજીપો બતાવ્યો. ત્યારે એક હરિભક્તે કહ્યું, તમે ગૃહસ્થ છો,
તેથી સાધુને માથે હાથ ન મુકાય. ત્યારે ભગતજી મહારાજ કહે, મેં નથી મૂક્યા, સહજાનંદ સ્વામીએ મૂક્યા છે. આમ પોતામાં પ્રગટપણું બતાવ્યું. એ જ શાસ્ત્રીજી મહારાજનું વચન છે કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા જ નથી. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 106મી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જગતમાં દાન પુણ્ય સદાવ્રત ઘણા કરે છે, પણ દ્રૌપદીની ચીંથરી તથા વિદુરજીની ભાજી તથા સુદામાના તાંદૂલ એટલું લખાણું. ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે ને અશરણ શરણ છે, પણ ભગવાનનો આશરો કરે તો તે ઉપર અજામેલ તથા વિશ્યાની નિયમ પાળ્યાની વાત કરી. માટે આધાર વિના દ્રઢતા રહે નહીં. આધાર તે શું? જે કૂવામાં બુડતા હોઈએ ને મૂળિયું હાથમાં આવે તો નહીં બુડાય એવી દ્રઢતા રહે છે, તેમ પ્રગટ મૂર્તિના આધારથી મોક્ષની દ્રઢતા રહે છે. તે ઉપર ઇન્દ્રની વાત કરી જે નારદજીના વચનથી પોતાના ભાઈ વામનજીને ભગવાન જાણીને તેનું ધ્યાન કર્યું. તેથી 4 બ્રહ્મહત્યા ટળી. પ્રગટ સૂર્યથી અજવાળું થાય, પ્રગટ જળથી મળ ધોવાય ને પ્રગટ ચિંતામણીથી દ્રવ્યની ભૂખ જાય, તેમજ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય. આ વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ પૂર્વે થઈ ગયેલા ભક્તોના આખ્યાનો દ્વારા આપણને મોક્ષ માર્ગની સરળ રીત બતાવી છે. મોક્ષ એટલે શું? યોગીજી મહારાજ કહેતા કે મોહનો ક્ષય એટલે મોક્ષ. મોહ એટલે સત્યમાં અસત્યની ભ્રાંતિ અને અસત્યમાં સત્યની ભ્રાંતિ. જગત ખોટું છે છતાં સાચું મનાય છે, અને ભગવાન સત્ય છે છતાં સાચા મનાતા નથી અને એમનામાં ચિત્ત ચોંટતું નથી. આ જ મોહ છે. મોક્ષનું શ્રેષ્ઠ સાધન પ્રગટ ભગવાનનો આશરો છે. આ જગતમાં લોકો મોક્ષને માટે કેવા કેવા સાધનો કરે છે. માની ન શકાય એવા આકરા તપ કરે છે. ખૂબ ખૂબ મોટી રકમોના દાન કરે છે. પૂર્વે કેટલાકે તો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. કેટલાક અતિશય દુર્ગમ એવી તીર્થયાત્રાઓ કરે છે. કોઈક સદાવ્રત ચલાવે છે, કોઈક ધાબળા અને વસ્ત્રોનું દાન કરે છે. એવા અનંત સાધનો મોક્ષને માટે લોકોએ પૂર્વે કર્યા હતા અને આજે પણ કરે છે. પરંતુ એમાંથી ખરેખર મોક્ષ કેટલાનો થયો? શાસ્ત્રકાર જ્ઞાની ઋષિઓએ ભક્તોએ કરેલા અમુક સામાન્ય સાધનોની મોક્ષના સફળ સાધનો તરીકે નોંધ લીધી છે. શ્રી કૃષ્ણ ભગવાનની આંગળી છોલાઈ અને લોહી નીકળવા લાગ્યું ત્યારે દ્રૌપદીજીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતે પહેરેલ સાડીમાંથી એક લીરો ફાડીને પાટો બાંધી દીધો. વિદુરજીએ શ્રી કૃષ્ણ ભગવાનને સામાન્ય ભાજી પ્રેમથી જમાડી. સુદામા અત્યંત ગરીબ હતા. તેઓ શ્રી કૃષ્ણ ભગવાનને માટે સામાન્ય તાંદૂલ લાવ્યા હતા, પણ સંકોચના માર્યા એમને ધરાવી શકતા ન હતા. તો ભગવાને પોતે એ તાંદૂલ ઝૂંટવી લઈને હોંશે હોંશે ખાધા. આવા સામાન્ય સાધનોનો શાસ્ત્રોમાં સાથી ખૂબ મહિમા ગવાયો છે. કારણ કે આ સાધનો પ્રગટ ભગવાનને અર્થે મહિમાપૂર્વક કરવામાં આવ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ અહીંયા ઇન્દ્રરાજનું ઉદાહરણ આપ્યું છે. વિશ્વરૂપ દેવરાજ ઇન્દ્રનો ગોર હતો. તેનું મોસાળ દૈત્ય પક્ષે થતું હોવાથી તે દેવરાજ દ્વારા કરાવાતા યજ્ઞોમાંથી દૈત્યોને છુપી રીતે ભાગ મોકલતો. આથી દેવરાજ ઇન્દ્રે તેની હત્યા કરી. તેનાથી ઇન્દ્રદેવને 4 બ્રહ્મ હત્યા વળગી. એમાંથી છૂટવા માટે કોઈ જોરદાર સાધનની જરૂર હતી. ત્યારે દેવર્ષિ નારદજીએ એક ઉપાય બતાવ્યો કે વામનજીનો પ્રત્યક્ષ ભગવાન જાણીને આશરો કરવો. વામન ભગવાન લૌકિક રીતે કશ્યપ મુનિ અને અદિતિના પુત્ર હતા. તેથી દેવરાજ ઇન્દ્રના નાના ભાઈ થાય. પરંતુ દેવરાજ ઇન્દ્રે નારદજીના વચને એમનો પ્રગટ ભગવાન જાણીને આશરો કર્યો તો 4 બ્રહ્મ હત્યાનું પાપ ટળી ગયું. પ્રગટ ભગવાનના આશરાથી મોક્ષ થાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ગાય છે, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે
કાં તો તેના મળેલે કલ્યાણ રે, તેહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. ધરમપુર રાજ્યના રાણી કુશળ કુંવરબા રોજ બ્રાહ્મણ પાસે કથા વંચાવતા. એકવાર કથામાં વાત આવી કે રૂકમણીનું કાંડું ભગવાન શ્રી કૃષ્ણે પકડ્યું. કુશળ કુંવરબા કહે, આમ પ્રગટ ભગવાન આપણું કાંડું ઝાલે તો મોક્ષ થાય, બાકી કથા સાંભળે પાર આવે એમ નથી. સમય જતાં એમને ભગવાન શ્રી સ્વામિનારાયણનો યોગ થયો અને એમની સેવા સમાગમનો લાભ લીધો ત્યારે એમને છતી દેહે કલ્યાણ મનાઈ ગયું. પ્રગટ ભગવાનના આશરાથી કલ્યાણની દ્રઢ પ્રતીતિ છતી દેહ થાય છે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય 7માં સ્પષ્ટ કહે છે, ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થાઉં કે રખે ઇન્દ્રલોકને જ પામું, એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. ગુણાતીતાનંદ સ્વામી આ વાત સરળ દ્રષ્ટાંતથી સમજાવે છે કે કૂવામાં ડૂબતા હોઈએ ને કોઈ વૃક્ષનું મૂળિયું હાથમાં આવે તો ડૂબવાની બીક ટળી જાય છે. તેમ આ સંસાર સાગરમાં પ્રગટ ભગવાન અને પ્રગટ સંતનો આશરો દ્રઢ હોય તો મોક્ષ થઈ જ ગયો છે એવી અંતરમાં દ્રઢતા રહે અને ભવસાગરમાં ડૂબી જવાશે નહીં. એટલે કે 184 ગર્ભવાસ જમપુરીમાં જવાનું થશે જ નહીં એવી દ્રઢ પ્રતીતિ રહે. ઘાણલાના મૂળી ડોશીને પ્રગટ ભગવાન શ્રીજી મહારાજની નિષ્ઠા હતી. ધામમાં જતી વખતે તેમણે તેમના પતિને કહ્યું કે મારા હાથના રોટલા જેણે ખાધા હશે તેનું પણ કલ્યાણ થશે, તો તમારા કલ્યાણમાં શો સંશય છે? અને તો પછી મારા કલ્યાણમાં તો કોઈ શંકા જ નથી. ગાધકડાના ગોવિંદ દરજીને કોઈ દ્વેષીએ પૂછ્યું કે તું સ્વામિનારાયણનું ભજન કરે છે તે તને પ્રતીતિ આવે છે કે કલ્યાણ થશે? ત્યારે ભક્તરાજ ગોવિંદ દરજીએ કહ્યું, મારા કલ્યાણની ક્યાં વાત છે, મારા સીવેલા કપડાં પહેરે તેનું પણ કલ્યાણ. આમ પ્રગટ ભગવાનના આશરાથી કલ્યાણની દ્રઢતા થાય છે. દાન, પુણ્ય, સદાવ્રત વગેરે સાધનોથી કલ્યાણની પ્રતીતિ આવતી નથી. આનું કારણ સમજાવતા ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં દ્રષ્ટાંત આપે છે કે એક તો પરપુરુષનો ગર્ભ ને એક પોતાના પતિનો ગર્ભ, તેમાં જેટલો ફરક અનુભવાય એટલો ફરક સાધનના બળથી જે કલ્યાણની પ્રતીતિ આવી શકે તેમાં અને પ્રગટ ભગવાનના આશરાથી જે કલ્યાણની પ્રતીતિ આવે એમાં છે. તારીખ 12મી નવેમ્બર 1988ના રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબીમાં બિરાજમાન હતા. સ્વામીશ્રીને એકલા બેઠેલા જોઈને પૂજ્ય શુકમુનિદાસ સ્વામીએ પૂછ્યું, સ્વામી એકલા કેમ બેઠા છો? ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, એકલો ક્યાં બેઠો છું, ભગવાનને ધારીને બેઠા છીએ તો એકલા ન કહેવાય. પૂજ્ય શુકમુનિદાસ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, મને તો ભગવાન દેખાતા નથી. પરમ પૂજ્ય સ્વામી બાપાએ પ્રતિ પ્રશ્ન કર્યો, ભગવાન જોવા છે? હવે ભગવાન જોવાની ઈચ્છા કોને ન હોય? એટલે તરત જ પૂજ્ય શુકમુનિદાસ સ્વામીએ કહ્યું, હા. અને સ્વામી બાપાએ તેમની આંખમાં આંખ પરોવી ને કહ્યું, લે દેખાય જો. એમ કહીને 15થી 20 સેકન્ડ આવી રીતે આંખોમાં આંખ પરોવીને જોઈ રહ્યા ને પછી કહે, જે અક્ષરધામમાં છે તે જ આ છે, માટે સાક્ષાત ભગવાન મળ્યા છે એવો જ ઉમંગ, કેફ ને બળ રાખવા. કોઈ કહે કે ભગવાન જોયા છે તો હા પાડવી. એ જ પ્રમુખ સ્વામી મહારાજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આપણને ભેટ આપી છે. તેઓ શ્રી હરિના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પ્રગટ સત્પુરુષ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંગે સેંકડો સંતો અને હજારો હરિભક્તોને છતી દેહે પરમ કલ્યાણની દ્રઢ પ્રતીતિ થઈ ચૂકી છે. એની રીત આપણી ન્યાય અનુસાર ઉપાસના માર્ગે આગળ વધીએ
તે જ અભ્યર્થના સહ સૌને ઘણા જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ.